અમદાવાદની આવડી મોટી હોસ્પિટલ છે, ઘણા બધા રોગોનું થાય છે સારવાર. સ્વાગત છે મિત્રો તમારું અમારા મોર મિની વ્લોગમાં. આજે જવાનું છે અમદાવાદ, કારણ કે અચાનક જ જવાનું છે દવાખાને. રેલી થશે બોડિયા બસ્તર પેક કે જવાનું છે ટ્રેનમાં ને વાગી ગયા છે 8 ને 10. ઘરે બધાને કહી દીધું બાય બાય ને આવી જશે કાળુભાઈ ને આશીષભાઈ મને લેવા, કારણ કે આપણી ટ્રેનનો સમય છે 9:45 વાગ્યાનો. પછી તો ત્રણેય વાંઢાએ ખસકાવી રેલવે સ્ટેશન બાજુ. ગયા રેલવે સ્ટેશન ને પેલા તો લઈ લેવી ટિકિટ, નકર મામા અડી જાય. લીલી ટુ અમદાવાદ ની લઈ લીધી ટિકિટ, એક જ છે લેવો એક જ છે દે. ફટાફટ મેં તો સડજો પ્લેટફોર્મ ઉપર. પણ આ ભાઈ અમદાવાદ આવે છે કે અમદાવાદ અમને મેકવા આવે છે એ નથી ખબર પડતી. મોર દોડું જ જાય. હવે આ મોટા ભાઈ ને ક્યાં જવું છે મને નથી ખબર. તમને ખબર હોય કોમેન્ટ કરી નાખજો. એવી ટ્રેન ની ફેસ લાઈટ દેખાણી ત્યાં તો કીડીઓ ઉભરાય એમ માણસો ઉભરાણા હો. જગ્યા મળી નો મળી જલ્દી બેસી જાવ, નકર આ સુરત વાળા છે ગાપાસ કાઢી નાખશે. જગ્યા તો મળી ગઈ પણ મોટો એક પ્રોબ્લેમ થઈ ગયો, નકર બગાજ આવે છે. બાકી કે સરેજના ટ્રેન ને ઉતારી દીધા છે અમદાવાદમાં. આયા તો આપણે કોઈ દી કઈ જોયું જ નથી, પણ તમને તો ખબર હશે ગુજરાતી ક્યાંય પાછા ન પડે, ગમે ત્યાં ઘોકા મારીને ચડી જ જાય. અને ભાઈ અમદાવાદ નું રેલવે સ્ટેશન એવડું કાંઈ ટપો ન પડે. ઘડી કે નકરી ગાડીઓ આવે જ રાખે. પણ મારો તો મગજ કામ કરતો જ બંધ થઈ ગયો. 1 મિનિટના વ્લોગમાં તો તમને જાજુ નહીં દેખાડી શકું. મળીએ પાછા ભાગ 2 માં. અને અમદાવાદ વાળા આપણો વ્લોગ કેટલા જોવે છે કોમેન્ટ કરી નાખજો.